જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? બસ માતાજી તમને સુખી રાખે। તો આ છે શરદ પૂર્ણિમાનો દિવસ। તો અમારે ત્યાં કાલે સોમવારે શરદ પૂર્ણિમા કરી હતી, એટલે મેં સવારે ફૂલહાર ચડાવી દીધો માતાજીને અને પૂજા પાઠ કર્યું। એ પછી હું મારા સ્ટોર રૂમ બાજુ જઈ તો ત્યાં જોયું તો બિલાડીના બચ્ચા આવી ગયા હતા। તો મને લાગ્યું, સવારે મેં જોયું હતું તો એકદમથી કંઈક છે એવું, પણ ધ્યાન ના આપ્યું। પછી મોડા જોયું તો મને લાગ્યું કે ચલો દૂધ આપી દઉં। હું ચા પીવા બેઠી હતી તો મેં એને પણ દૂધ આપીને દૂધ પીવડાવ્યું। પછી હું ચા પીવા ગઈ, પાછી બહાર જોયું મેં બારીએથી તો કોઈ દેખાયું નહીં। મને લાગ્યું કે જતા રહ્યા, પણ એ તો જો ખાટલા ઉપર ચડીને બંને મસ્તી કરતા હતા અને આ ટગર ટગર મારી સામે જોતું હતું। પણ છે ક્યુટ, બહુ જ સરસ હતું, મને બહુ ગમી ગયું। તો પછી બપોરે બનાવ્યું હતું મગનું શાક, રોટલી, છાશ ને સલાડ। આ હતી અમારી આજની થાળી, મતલબ કે શરદ પૂનમની। અને પછી મેં અને મારી બેબીએ જમવાનું પતાવી અને એને ચલાવી હતી સાયકલ। તો સાયકલ ચલાવવા માટે એને સાયકલમાં હવા જ નથી, તો પછી કહે મમ્મી ચાલ હવે માર્કેટ હવા ભરાવા જઈએ। તો હું અને માધવ, મારો બાબો અને બેબી ત્રણેય ગયા। સાથે સાથે મારું એક પણ કામ થઈ ગયું, મતલબ કે સબ્જી અને શાકભાજી અને ફ્રૂટ પણ લઈ લીધું, જે યશ્વીની સાયકલમાં બાસ્કેટમાં મૂકી દીધું। ત્યાંથી ફરીને આવી તો મને સાંજે અમારે ત્યાં ગરબા હતા જ એક જગ્યાએ, ત્યાં જવાનું હતું। તો મને વિચાર્યું ચલો ફેસ પેક લગાવી દઉં। તો મેં પછી મમાઅર્થનો જ ફેસ પેક લગાવ્યો, મેં રેડીમેડ, અને એ પણ હું અઠવાડિયામાં એકવાર લગાવું છું, કારણ કે એક્સપાયર થાય પહેલાં મારે એને પણ ખતમ કરવાનો હતો। ચહેરો તો ચમકવા લાગ્યો હતો। પછી એ બધું જોયું તો એક બાજુ મારો માધવ દેખો મુખવાસનો ડબ્બો ઢોળી દીધો હતો અને બધો મુખવાસ ઢોળી દીધો, કામ વધાર્યું। એ બધું પતાવતા બધું સાંજ પડી ગઈ હતી ને પછી હું અને મારી બેબી એને તૈયાર થઈ ગયા હતા અને એના પપ્પા અને માધવ આગળ નીકળી ગયા હતા ગાડીમાં। અમે પછી ઘર બંધ કરીને પછી નીકળતા જ તેઓ સામે વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે ખબર પડી ગઈ કે અમારા ગરબા કેન્સલ। ટ્રાફિક પણ થઈ ગયું। પછી અમે કશું જ કર્યું નહીં, ખાલી ફોટા પાડ્યા, વિડીયો લીધા અને ગરબા ગાયા વગર જ અમે પાછા આવી ગયા। તો આવો જ રહ્યો અમારો શરદ પૂર્ણિમાનો દિવસ। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા બધાનો કેવો રહ્યો દિવસ એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને મારું માધવ કેવો લાગે છે એ પણ કોમેન્ટ કરજો। એકદમ લાગે છે ને છોગાડ કાનુડો। અને મારી બેબી પણ કાંઈ કામ નથી, દેખો એ આહિરના કપડાં પહેર્યા હતા, એ પણ એટલી ક્યુટ જ લાગતી હતી। અને માધવ પછી ત્યાં ભીનું હતું પણ સરસ મજા।